રાજકોટમાં ચોમાસાની ઋતુ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ભૂતકાળ બને તેવા મક્કમ નિર્ધાર સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરી દેવામાં આવી। મનપા કમિશનર તુષાર સુમેરાએ શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી વોકડા સફાઈની કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે શહેરના કુદરતી જળ પ્રવાહ સમાન મોટા વોકડાઓમાં જમા થયેલા કાપ અને પ્લાસ્ટિકનો કચરો દૂર કરવો એ તંત્રની પ્રાથમિકતા છે, કારણ કે વરસાદી પાણીના નિકાલ માટે વોકળાઓનું ખુલ્લું હોવું અત્યંત અનિવાર્ય છે અને આ માટે મનપા દ્વારા આ વર્ષે 100 થી વધુ જેસીબી, હિટાચી અને ડ્રેનેજ ક્લીનિંગ મશીન સહિતની આધુનિક મશીનરી સાથેની વિશેષ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે। આજે આપણે મે મહિનાના પહેલા અઠવાડિયામાં છીએ। અમારો મે મહિનો અને જૂનના પહેલા 10 દિવસ આ અમારા પ્રી મોન્સૂન એક્શન જે હોય અમારું એના કામગીરી માટેના હોય છે કોર્પોરેશનના। આ દરમિયાન હું આપને જણાવું કે મોન્સૂન દરમિયાન જે વોટર લોગિંગ થાય 87 રાજકોટ શહેરમાં એવા પોઈન્ટ્સ છે જ્યાં વોટર લોગિંગ આપણને જણાય છે। એને અમે રેડ, યલો અને ગ્રીન એવા 3 ભાગમાં વહેંચ્યા છે કે જ્યાં 2 કલાકથી વધારે રહેતું એવા રેડ પોઈન્ટ હોય છે। તો અમે આખા વર્ષમાં એક્શન કરીને એમાં પણ અમે 50% જેવું અમે રિડક્શન લાવી શકીએ છીએ। 87માંથી તો રેડ તો અમારી પાસે ફક્ત 2 થી 3 પોઈન્ટ્સ હતા, એને પણ અમે કાઢી શકીએ છીએ। આમાંથી અમે 81 પોઈન્ટને અમે સાફ કર્યા છે। સિટીની અંદર 5887 આપણા વાલ્વ ચેમ્બર્સ હોય છે જેને મોન્સૂન પહેલાં રિપેર કરવાના હોય છે। એમાં અમે હાલની તારીખે 25% કામગીરી પૂર્ણ કરી છે। એટલે હવે અમારે આ મે મહિનાનું અમારું ફોકસ એરિયા રહી અને વી વિલ બી એબલ ટુ ડુ ઇટ। ડ્રેનેજના મેનહોલ હોય છે જેને હવે અમે મશીન હોલ કહીએ છીએ કે જ્યાં મશીનથી આપણે સફાઈ કરીએ છીએ। જ્યાં એવા 53,261 અમારા જે ડ્રેનેજના અમારા મશીન હોલ્સ છે એમાંથી અમે 15,978ને અમે સાફ કરી ચૂક્યા છીએ। આપણે જણાવીએ હજી 1 મહિનાનો અમારો આખો સમય છે, 1 સવા મહિનાનો। અમારે જે દર વર્ષે આપણે આશ્રય સ્થાનો આપણે તૈયાર કરતા હોઈએ છીએ એની અંદર વિવિધ શાળાઓને એને રાખતા હોઈએ છીએ, કમ્યુનિટી હોલ રાખતા હોઈએ છીએ, તો દેટ ઇઝ બિંગ વર્કડ આઉટ। એને અમે દર વખતે સફાઈ કરીને ત્યાં પણ વ્યવસ્થા અમારી ઊભી કરતા હોઈએ છીએ। હવે જે ટ્રીમિંગ કરવા પડે એ અમારા 756 અમારા એવા નોંધાયેલા ટ્રીઝ છે કે જે ટ્રીમ કરવાની દર ચોમાસાએ જરૂર પડે છે આપણા, તો એમાંથી અમે 328નું આજે ટ્રીમિંગ પણ અમે પૂર્ણ કરી ચૂક્યા છીએ। હવે અમે જૂનના મિડથી અમે ફાયરનો અમારો એક કંટ્રોલ રૂમ શરૂ કરીશું। ઇટ વિલ બી ઓનલી ફોર ડેડિકેટેડ ફોર મોન્સૂન, તો એ પણ અમારા તરફથી આખું તૈયાર થયું છે। આપણા આખા શહેરમાં જે આપણે રેઇનને મેજર કરીએ એ 3 વોટર ગેજ આપણા રેઇન ગેજના આપણા સાધનો હોય છે, 3 ઝોનમાં રહીએ છીએ આપણે અને એ રાખીએ છીએ। જ્યારે જ્યારે ડી વોટરિંગ કરવું પડે, કોઈ પમ્પિંગ કરવું પડે તો 35 જેવા અમારી પાસે ડીઝલ પંપ પણ આજની તારીખે અમારી પાસે અવેલેબલ છે। હું એક સારી વાત આપને કહેવા જણાવીશ કે ભારત સરકાર તરફ દ્વારા એક જે વરસાદનું બૂંદ છે એને આપણે ઉપયોગમાં લઈએ એ પ્રકારનો એક ટાર્ગેટ થયો। રાજ્ય સરકારથી એના માર્ગદર્શન હેઠળ આપણે આપણા રાજકોટમાં 1506 જેવા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર હમણાં જ આપણે ઊભા કરી શક્યા છે। આની અમે કેપેસિટી કરીએ ને તો પણ 13,554 જેવા કિલોલીટર જેવી આપણી કેપેસિટી આવે। એટલે એ પણ અમે વી આર સો હેપી ટુ શેર કે હવે રેઇન વોટર હાર્વેસ્ટિંગમાં પણ આપણું મોટું એ રીતે થઈ રહ્યું છે। અને સ્પોન્જ પાક આપને ધ્યાન પર મૂકીએ, સ્પોન્જ પાક પણ આપણું કામ શરૂ થયું છે ને એ પણ આખું થઈ રહ્યું છે। એટલે પાણીને જેટલું આપણે રેઇન દરમિયાન સ્ટોર કરી શકીએ। હવે જે ભયગ્રસ્ત મિલકતો અમારી છે એ 866 જે અમારી જે છે એમાંથી 200 જેવી મિલકતો તો રિપેર હાલની તારીખે થઈ ગઈ છે અને અમે 256 જેવી મિલકતોને અમે હટાવી ચૂક્યા છીએ। એટલે એમાં પણ એક હાલના સ્ટેજે આપણી પાસે પ્રોગ્રેસ છે। 63 વોંકળાઓ છે રાજકોટ શહેરમાં, એમાંથી આપણે 28ની સફાઈ કરી નાખી છે, 35 બાકી છે જે આ મે મહિનામાં આપણે એને પણ આપણે કામ કરી રહ્યા છીએ। અને હવેથી આપણા જેવું 10 જૂનની આજુબાજુમાં રેઇન શરૂ થાય, રેઇનનો પહેલો સ્પેલ આવે ત્યારથી ICCC ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા આપણે આ જે વરસાદનું જ્યાં પાણીના ભરાવા છે એ આપણા જે કેમેરા છે એનાથી પણ આપણે આને કરવાના છીએ। તો આમ પ્રી મોન્સૂન બાબતમાં અમારી માટે મે અને અમારો મિડ જૂન સુધીનું કામ હોય તો અમે બાય એન્ડ લાર્જ અમારા ટાર્ગેટ્સ પ્રમાણે સારી રીતે ચાલી રહ્યા છીએ। આ વખતે અમને 1-2 આશા એવી છે કે જે રીતે જંગલેશ્વર વિસ્તારમાં જેટલું નદીનો પટ ખાલી થયો છે તો શહેરમાં પાણી જે ત્યાંથી નદીનું આવી જાય છે એ આ વખતે કદાચ આપણે વી આર સો હેપી કે એક વસ્તુ એટલીસ્ટ એ પાણીને રોકી તો શકીશું, એટલે કે નહીં આવે બેઝિકલી એ રૂટમાં આપણે નદીનો પટ સાફ થયો છે। થેન્ક યુ।